નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર દોસ્ત ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન પર આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, અત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરથી આપણે લાઈવ છીએ અને પાદરા શહેરમાં હાલ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને મળતી માહિતી પ્રમાણે પાદરાના ઘણા બધા ગામડાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। શરૂઆતમાં જ આપ સૌની સાથે વાત કરીશ। આપ જે ગામથી જોડાયો છો તે ગામનું પણ નામ લખશો, આપનું નામ તો મને ખબર પડી જ જશે, પરંતુ આપના ગામમાં વરસાદ પડે છે કે નહીં તે પણ લાઈવ વિડીયોમાં કોમેન્ટ કરજો, જેથી અમે જાહેર જનતાને પણ બતાવી શકીએ, કહી શકીએ કે આટલા વિસ્તારમાં વરસાદ હાલ ભારે વરસી રહ્યો છે અને કોઈપણ પ્રકારની હોનારત થઈ હોય, કોઈપણ જગ્યાએ વૃક્ષ પડ્યું હોય કે કોઈપણ પ્રકારની ઘટના થઈ હોય તો તે જાણકારી પણ આપ સીધા બીએન ન્યૂઝ ગુજરાતીને મોકલી શકો છો, જેથી બીએન ન્યૂઝ ગુજરાતી જાહેર જનતાને તે માહિતી પહોંચાડશે। જે પ્રકારે હાલ આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરાના પાદરાથી સીધા લાઈવ દ્રશ્યો છે અને કહી શકાય કે એકાદ કલાક ઉપરનો સમય થયો અને ત્યારથી જ હાલ પાદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કહી શકાય કે ખૂબ ભારે વરસાદ હાલ એક ધાર્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાદરા શહેરમાં। અને જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, આ પાદરા શહેરના ડેપો વિસ્તારના દ્રશ્યો છે। કિરણસિંહ એમ પઢિયાર આપણી સાથે જોડાયા છે ચોકારીથી અને ચિરાગ ખાન જોડાયા છે સોખડા રાધુ। જી, છોકરા રાધુમાં પણ વરસાદ ચાલુ છે। પાદરા શહેર, પાદરા તાલુકાનું ગામ, પાદરા શહેર નજીકનું ગામ એટલે કે સોખડા રાધુ ગામમાં પણ હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે ને પાદરામાં પણ હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક રોડ પર થોડા ઘણા પાણી ભરાઈ ચૂક્યા છે, પરંતુ હાલ કહી શકાય કે ખૂબ પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ નથી, પરંતુ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, હાલ પાદરામાં ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે। કયા પ્રકારનો વરસાદ છે તે પણ આપણે હાલ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। પાદરાના ડભાસા ગામે પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે। રાકેશ માળી આપણી સાથે ડભાસા ગામથી જોડાયા છે, સુરેશ રાઠવા આપણી સાથે જોડાયા છે મુજપુરથી। પાદરાના સોખડા ખુર્દ, પાદરાના ડભાસા, પાદરાના મુજપુર ગામમાં પણ વરસાદ। જે પ્રકારે હાલ આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, ઘણા બધા લોકો છત્રી લઈને જોવા મળી રહ્યા છે, ઘણા બધા રેનકોટ સાથે જોવા મળી રહ્યા છે। લગભગ ફોર વ્હીલરો જ આપણને જોવા મળશે, કારણ કે ભારે વરસાદમાં હાલ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો નોકરી, પોતાના વ્યવસાય સ્થાને ગયા હોય ત્યાંથી ઘરે પરત જતા વખતે જે લોકો હોય છે તે આપણને જોવા મળી રહ્યા છે। જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, પાદરાના ડેપો વિસ્તારમાં કહી શકાય કે નાના મોટા ખાડા અને નીચાણવાળા રોડ પર હાલ પાણી ફરી વળ્યા છે, પાણી ભરાયા છે, પરંતુ ખૂબ વધારે પાણી નથી ભરાયા। હાલ કહી શકાય એમ તો નોર્મલ વરસાદ છે, પરંતુ જો આ પ્રકારનો વરસાદ 2-3 કલાક વરસે તો ક્યાંક ને ક્યાંક આ વરસાદથી વધારે પાણી ભરાય તે પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે। દિલીપસિંહ પઢિયાર મુજપુરથી જોડાયા છે અને આપણી સાથે અન્ય એક વ્યક્તિ હતા, કિરણસિંહ એમ પઢિયાર પાદરામાં વધારે છે। રાહુલ એમ પરમાર મુવાલથી જોડાયા છે। આપ કોમેન્ટ કરો, પણ એમાં લખજો કે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તો વધારે લોકોને ખ્યાલ આવશે। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે કે ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। વાછોડ આવે જે પ્રકારે મિત્રો હાલ આપણે વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છે, સહદેવ પઢિયાર અભોર સાઈડ પણ વરસાદ વધારે છે। ઇન્દ્રવાનસિંહ પઢિયાર શંભોઈ કરજનમાં પણ વરસાદ છે। જે મિત્રોની કોમેન્ટ રહી ગઈ હોય, ફોન પલળ્યો છે માટે દેખાતી નથી, ફરીવાર કોમેન્ટ કરશો જેથી અમે જોઈ શકીએ। સચિન ઠાકોર પાદરા તાલુકાના મને ખ્યાલ છે ત્યાં સુધી તો ડભાસા ગામથી જ જોડાય છે। ચોક્કસ ડભાસામાં
પણ વરસાદ ચાલુ છે। પાદરામાં વરસાદની ગતિ વધી રહી હોય તે પ્રકારના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે। પાણી પણ નાની મોટી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે। જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે અત્ર તત્ર અને સર્વત્ર, જ્યારે સર્વત્ર જગ્યાએ વરસાદ પડશે ત્યારે બોલીશું, પરંતુ હાલ માહિતી તો એવી છે કે પાદરાના ઘણા બધા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદ ભારે વરસાદ પણ છે। મિત્રો હવે આપણે સૌ ફેસ ટુ ફેસ પણ વાત કરીશું। આપ સૌ હવે કોમેન્ટ કરજો કે આપ કયા વિસ્તારના છો, કયા ગામના છો। આપણી સાથે જોડાયા છે અર્જુનસિંહ ચૌહાણ। અર્જુનસિંહ ચૌહાણ કહી રહ્યા છે એકલબારામાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે। પરમાર અરવિંદ, કાંકરિયા તળાવ, ચોક્કસ ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, સહદેવ, પડિયાર, અભોર સાઈડ વરસાદ ચાલુ છે। બાનેશ રાઠોડ, વરસાદ ચાલુ છે પણ ક્યાં, એ તો લખવું જોઈએ ને મિત્રો। ચાલુમાં એક વાત લઈ લઉં, એક સમાચાર। પાદરા પાસે આવેલું લક્ષ્મીપુરા ગામ, લક્ષ્મીપુરા એટલે કે પાદરાનું છેવાડાનું છેલ્લું ગામ, શરૂઆતનું ગામ ગણો કે છેલ્લું ગામ ગણો, હદનું, એ સાંગમાં છે। સાંગમાં ટચ કરીને આવતું ગામ એ લક્ષ્મીપુરા છે। પરંતુ આ વડોદરા જિલ્લો, વડોદરા તાલુકાનું સૌથી ગંદુ ગામ એ લક્ષ્મીપુરા છે। મારા જીવનમાં કહી શકું કે 9 વર્ષ પત્રકારત્વમાં થયા છે, પરંતુ ક્યારેય લક્ષ્મીપુરા ગામમાં ગંદકી છે એટલી મેં મારા પત્રકારત્વ કરવામાં ક્યારેય નથી જોઈ। વડોદરા જિલ્લાનું લક્ષ્મીપુરા ગામ ખરેખર સરપંચ માટે, તલાટી માટે, ત્યાંના નેતાઓ માટે, ત્યાંની ટોપીઓ માટે આ શર્મજનક બાબત છે કે વડોદરા શહેર પાસેનું ગામ, કોર્પોરેશન હદની પાસેનું ગામ, મિત્રો એક પગ મૂકો તો કોર્પોરેશન આવે ને બીજો પગ મૂકો તો ગ્રામ પંચાયતની હદ આવે। આવું ગામ એટલે સમિયાલા ગ્રામ પંચાયતનું લક્ષ્મીપુરા ગામ। લક્ષ્મીપુરા ગામમાં ચારે તરફ માત્ર વિકાસ 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 નથી, માત્ર ગંદકી ને ગંદકી જ છે। ખરેખર જઈએ ખાનપુર જેવા વિસ્તાર, ઘણા બધા ગામડાઓ છે, તે ગામડાઓમાં વિકાસ જોવા મળે છે। ગામ જેવા દેખાય છે। આવો ડભાસા ગામમાં, લુણા ગામમાં, એકલબારા ગામમાં ઘણા બધા ગામડાઓ ગામ છે એવું લાગે, પરંતુ અતિશય ગંદકી કે જ્યાં તમે પગ પણ ન મૂકી શકો એવું ગામ એટલે વડોદરાનું લક્ષ્મીપુરા ગામ છે। ત્યાંની મુલાકાત લેજો અને ખરેખર જોવા જેવું ગામ છે કે સરપંચો ખરેખર શું કરી રહ્યા છે। કારણ કે કહેવાય છે કે આગેવાનો બધા બહુ છે અને ભેદભાવ જોવો હોય ને તો પણ લક્ષ્મીપુરામ છે। સભ્યના જેટલા પણ નામની લિસ્ટ કાઢી લેવાની અને સમિયાલા ગ્રામ પંચાયતના સભ્યના ફળિયામાં જવાનું, જો ત્યાં ગંદકી દેખાય તો સરપંચનું ઘર તો શોધવું જ નહીં, કારણ કે સરપંચ સાહેબ જે છે એ ગામમાં રહેતા જ નથી। સરપંચ સાહેબ વડોદરા શહેરમાં રહે છે અને પંચાયતની કામગીરી કરવા માટે, નેતાગીરી કરવા માટે સમિયાલા ગામને પસંદ કર્યું છે। પરંતુ લક્ષ્મીપુરા ગામમાં એટલી હદે ગંદકી છે કે ખરેખર હું માની ગયો સાહેબ આટલી ગંદકી ક્યાંય ના હોઈ શકે। કારણ કે મચ્છરો 1 કરોડ હતા, ગણ્યા નથી પણ ખબર છે। ગંદકીનો કોઈ લિમિટેશન કિલોમાં ગણો કે આમાં ગણાય મને તો એ ખબર નહીં, પણ અઢળક ગંદકી। ગટરના પાણીનું કોઈ લિમિટેશન નહીં। વોટર, પીવાનું પાણી ને ગટરનું પાણી, વોટર ને ગટર બંને ભેગું થાય, લોકો જેમ તેમ બીમાર પડે। આંગણવાડીઓમાં સાપ નીકળે, આંગણવાડીની ચારે તરફ ગંદકી, કચરો। बढ़ेगा इंडिया तभी तो आगे बढ़ेगा इंडिया, પણ શું बढ़ेगा इंडिया સાહેબ। ખરેખર પરિસ્થિતિ એવી છે કે અહીં આગળ આપણે વાત કરીએ ને તો ખરેખર એ ગામમાં કોઈ વિકાસ છે જ નહીં। કદાચ આપે સૌએ કોમેન્ટ કરીએ છે, આપની કોમેન્ટ પણ લઈ લઈશું, પરંતુ જે પ્રકારે આપ સૌ લાઇટ જવાના કારણે ઇન્ટરનેટ બંધ થયું હતું ને ઇન્ટરનેટ બંધ થવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણા લાઈવમાં બ્રેક આવી હતી, પરંતુ હાલ લગભગ તો ફરીવાર લાઈવ શરૂ થઈ ચૂક્યું છે। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, પાદરામાં હાલ વરસાદ ખૂબ ભારે વરસી રહ્યો છે અને હવે કહી શકું છું કે 1-1.5 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। એક ધારે વરસી રહ્યો છે, ધોધમાર વરસી રહ્યો છે અને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોમાં તો
ખુશીની લાગણી કહેવી કે પછી ખેડૂતોની મુસીબત કહેવી એ પણ દર્શક મિત્રો ખરેખર પ્રશ્ન છે. કારણ કે વરસાદ ન પડે તો ખેડૂત નારાજ થાય, વરસાદ વધુ પડે તો ખેડૂતને નુકસાન થાય. ખરેખર ખેડૂતોની તકલીફ જે છે એ ખૂબ મોટી તકલીફ છે. હાલ આપણે જોઈ શકીએ છીએ કે પાદરા શહેરમાં જીબીની કામગીરી જોઈ રહ્યા છે. મે બી કદાચ પ્રોબ્લેમ થયો એવું બની શકે, પરંતુ આ એક રૂટીન થઈ ગયું છે કે વરસાદ પડે એટલે લાઇટ કાપી નાખવાની, કાં તો લાઇટ ઓટો મોડ પર બંધ કરી દેવાની. મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ પાદરાના દ્રશ્યો છે. આપણી સાથે મહેશ બાપુ રાજપૂત, પાદરામાં વરસાદ ચાલુ છે, પાદરાથી જોડાયા છે. રમેશ પરમાર, નવાપુરા આકલાવમાં પણ વરસાદ પડી રહ્યો છે. ચોક્કસથી ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ને તમામ મિત્રો પાદરા શહેર, પાદરા તાલુકાની આજુબાજુના જ છે. પાદરા જકાતનાકા પાસે સરકારી હોસ્પિટલ પાસે બહુ ગંદકી છે. અલ્પેશ ગાંધી કહી રહ્યા છે પાદરાના સરકારી દવાખાના જકાતનાકા પાસે એટલે કે ડેપો પાસે સરકારી હોસ્પિટલમાં ગંદકી છે. ગુમાનસિંહ ચોકારીમાં પણ વરસાદ ચાલુ છે. પ્રતાપસિંહ પડિયાર વડુમાં પણ વરસાદ ચાલુ છે. દર્શક મિત્રો, પાદરા તાલુકાના, પાદરા શહેરના આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં હાલ વરસાદ ચાલુ છે. તમામ વિસ્તારોમાંથી લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે ને લોકો કોમેન્ટ કરી રહ્યા છે, લોકો કહી રહ્યા છે બરોડામાં વરસાદ નથી ને લાઇટ પણ નથી. વિનીત શાહ, વડોદરામાં વરસાદ નથી, વડોદરામાં લાઇટ પણ નથી, પરંતુ પાદરામાં વરસાદ છે પણ લાઇટ નથી. વિશ્રામપુરામાં ફૂલ વરસાદ ચાલુ. મનોજ પરમાર, મનહરભાઈ પ્રજાપતિ, મોબાઈલ નંબર આપો મનહરભાઈ 9624292504. દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે પાદરામાં ખૂબ ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે ને ભારે વરસાદના કારણે પરિસ્થિતિ હવે લોકોને ઘરે જવા આવવામાં વિકરાટ તો ન કહી શકાય, પરંતુ વિપરીત પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડશે. કારણ કે એક તો લાઇટ નહીં, અંધારું, અને એમાં પણ આ પ્રકારનો ધોધમાર વરસાદ હોય એટલે ક્યાંક ને ક્યાંક ખાડામાં પાણી ભરાય. અને આપણા ત્યાં તો તકલીફ એવી છે કે ખાડામાં રોડ કે રોડમાં ખાડો. મિત્રો, જે ગામની ચર્ચા કરતો હતો એ પાદરા તાલુકા પાસેનું, વડોદરા જિલ્લાનું, વડોદરા શહેર પાસેનું ગામ લક્ષ્મીપુરા ગામ. આશા રાખું છું કે આ વરસાદમાં આપ સૌ મજામાં હશો, સ્વસ્થ હશો, પરંતુ કહી શકાય કે હેલ્થ ઇઝ બેસ્ટ. હેલ્થ એના સિવાય બીજું કંઈ સર્વશ્રેષ્ઠ છે જ નહીં. જો આપણી તબિયત સારી હોય એના સિવાય કંઈ બીજું વધારે મહત્વનું હોય એવું આપણે માનતા નથી. પરંતુ જો સ્વસ્થને સારું રાખવું હોય, આપણે પોતે સ્વસ્થ રહેવું હોય, તો એના માટે ભારત સરકાર પણ કહે છે સ્વચ્છતા જાળવવી જોઈએ. સ્વચ્છતા પાછળ ભારત સરકાર, ગુજરાત સરકાર ઘણા લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ઘણા લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં સ્વચ્છતા કેટલી થાય છે એ ખરેખર ઇન્વિટેશન બધાને આપું છું. પાદરા પાસેનું ગામ, વડોદરા તાલુકાનું, વડોદરા શહેર પાસેનું ગામ, વડોદરા જિલ્લાનું ગામ સમિયાલા ગ્રામ પંચાયતનું લક્ષ્મીપુરા. આ સમિયાલા ગ્રામ પંચાયતના લક્ષ્મીપુરા ગામમાં ખરેખર એકવાર આંટો મારવા જેવું છે. મને યાદ છે ત્યાં સુધી ઓએનજીસી રોડ હતો, અને એ ઓએનજીસી રોડ છાપરિયાપુરા કે એવું કંઈક છે, ત્યાં જવાનો વિસ્તાર છે. અને ઓએનજીસી રોડ પાસેના જે ફળિયાઓ છે, ફળિયાઓ ખરેખર જોવા જેવા છે. અને ફળિયાના લોકોની હાલત ખરેખર, એક ગટરનું પાણી ઘરમાં જતું હોય, એ નાનું નાનું બાળક સરસ મજાનું તૈયાર થઈને યુનિફોર્મ પહેરીને આવે, પણ એ સરસ મજાનો યુનિફોર્મ પહેરીને પડવાનું ગટરમાં જ, આવવાનું ગટરમાંથી, જવાનું ગટરમાંથી, એ ગામની પથારી ફેરવી નાખી છે. ખરેખર ગામની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. સ્વચ્છતાનો એસ પણ નથી, જો કે આવે છે સી ક્લિનિંગ, પણ કહી શકાય કે ત્યાં સ્વચ્છતાનો સ પણ નથી, અને કહી શકાય સરપંચનો સ પણ નથી. ન સ્વચ્છતા મળે છે, ના સરપંચ મળે છે, ના તલાટી મળે છે. ખરેખર તો સરપંચ હોય તો તલાટી કે મંત્રી તો સહેજ કરતા હોય છે. માટે આ વાતનો અંત લાવું છું. પરંતુ વડોદરા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ એ સ્થાનિક લોકોનું માનીએ તો વડોદરા જિલ્લાનું સૌથી ગંદુ ગામ છે.
અને સૌથી ગંદુ ગામના ખરેખર આમાં કેટલી હકીકત છે એ જોવા માટે ઓએનજીસી વાળો જે રોડ છે ત્યાંથી પસાર થજો, ત્યાંના લોકોને મળજો અને ત્યાંના એ સામાન્ય પરિવારોની તકલીફો સાંભળજો, ખરેખર ખબર પડશે. અને બીએન ન્યૂઝ ગુજરાતી ત્યાં જઈને પ્રોમિસ આપીને આવ્યું છે કે ઘડીએ ને ઘડીએ જ્યાં સુધી નિરાકરણ નહીં આવે જ્યાં સુધી જનતા બોલાવશે ત્યાં સુધી લક્ષ્મીપુરામાંના નાના મોટા બધા વિષયો બતાવશું, કારણ કે ખરેખર એ ગામમાં જરૂર છે. જે પ્રકારે હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, મેઇન મુદ્દા પર આવી જઈએ કે વડોદરા શહેરમાં હાલ વરસાદ એ પ્રકારે પડ્યો છે કે હાલ તમામ જે રોડ છે એ તમામ રોડ પર થોડા પાણી ભરાયા છે અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં તો ખૂબ વધારે પાણી ભરાયા છે. તે પ્રકારની પણ માહિતી, તે પ્રકારની વાત આપણી સાથે સામે આવી રહી છે. વડોદરાના પાદરા તાલુકાથી આપણે લાઈવ છીએ. ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે અને તમામ મિત્રોની કોમેન્ટ્સ પણ લઈ લઈએ. કોમેન્ટ્સ કરવાના બાકી હોય મિત્રો, કોમેન્ટ્સ ફટાફટ કરી દેજો. એ જે પઢિયાર મુવાલ ચિત્રાલમાં પણ ફૂલ વરસાદ ચાલુ છે, સંજય એમ કહી રહ્યા છે. સાંધીમાં પણ વરસાદ ચાલુ છે. યોગેશ ચૌહાણ જોડાયા છે આપણી સાથે, સિકંદર ગરાસિયા જોડાયા છે. પાદરા તાલુકાના ભોજ ગામમાં પણ વરસાદ ચાલુ છે. હવે હું કહી શકું છું કે પાદરામાં અત્ર તત્ર અને સર્વત્ર વરસાદ છે, કારણ કે પાદરા તાલુકાનું સોખડા કુર્દ હોય કે પાદરા તાલુકાનું સોખડા રાધુ હોય કે પાદરા તાલુકાનું ડબકામ, મુજપુર, એકલબારા, લુણા, ઉમરાયા, જાસપુર જેવા અનેક ગામડાઓમાં હાલ વરસાદ જે છે એ ગતિથી વરસી રહ્યો છે, ભારે ધોધમાર વરસી રહ્યો છે. અને ધોધમાર વરસાદમાં હવે લોકોને ઘરેથી કામ કરવા કદાચ જવાનું હોય તો પણ અગવડતા છે ને કામ કરીને પોતાની નોકરી વ્યવસાય સ્થળેથી ઘરે જવામાં પણ અગવડતા છે, કારણ કે વરસાદ ખૂબ ભારે વરસી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ પ્રકારના વરસાદમાં વહેલી તકે ઘરે સેફ જગ્યાએ પહોંચી જવું એ ખરેખર આપણા માટે સારું કહેવાય, કારણ કે ઘણી બધી જગ્યાએ મગર જે છે એ જળચર પ્રાણીઓ જે છે બહાર નીકળી જવાના કિસ્સાઓ પણ આવ્યા છે. ત્યારે ઘણી બધી જગ્યાએ ખાડાઓમાં પણ લોકો ભટકાતા ત્યાં નુકસાન થયું છે. અકસ્માતોના પણ સમાચારો આપણે સૌએ જોયા છે. રમેશ પરમાર કહી રહ્યા છે પાદરા તાલુકાના રણુ ગામમાં પણ ખૂબ વરસાદ ચાલુ છે. ચોકારીમાં પણ વરસાદ, હટીસી કહી રહ્યા છે પાદરા તાલુકાના ચોકારીમાં પણ વરસાદ છે. જે પ્રકારે હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આ પાદરા તાલુકાના પાદરા શહેરના પાદરા એસટી બસ ડેપોથી સીધા લાઈવ વિઝ્યુઅલ્સ. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે હું હાલ ભાવિન પાટણવાડી. આપ જોઈ શકો છો એમ બીએન ન્યૂઝ ગુજરાતીના આપના ઓફિશિયલ પેજ પર, આપના મોબાઈલની સ્ક્રીન પર, આપણી ટીવીની સ્ક્રીન પર સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાદરા શહેરમાં હાલ ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. બીએન ન્યૂઝ ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે રાત્રિનો સમય થઈ ચૂક્યો છે અને ખૂબ ભારે વરસાદ છે, ત્યારે સૌ પોતાના સુરક્ષિત સ્થળ એટલે કે આપણા પોતપોતાના ઘરે પહોંચી જાય, કારણ કે રાત્રિના સમયે ઘણા બધા અકસ્માતો થતા હોય છે, ઘણા બધા બનાવો પણ બનતા હોય છે. અને હાલ વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ઘણા બધા ગામડાઓ સહિત હવે વડોદરા શહેરમાં પણ ગોરવામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરા શહેરના ગોરવામાં પણ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને ગોરવાથી આપણી સાથે કલ્પેશ કુમાર મિસ્ત્રી જોડાયા છે. દર્શક મિત્રો, અત્યારે આપણે જ્યારે લાઈવ છીએ ત્યારે સંપર્ક કરીશું એક સરસ મજાના મિત્ર અને કમલેશભાઈ બારોટના મામા એટલે જયેશ બારોટ. અને જયેશભાઈ બારોટ સાથે આપણે નું કોઈ ગીત સાંભળવાના પ્રયત્ન કરીએ, કારણ કે આજે ઘણા બધા દિવસો પછી આપણે મળ્યા છીએ. ત્યારે જયેશભાઈ બારોટને ફોન કરીએ, કદાચ લાગે ને કામમાં ન હોય તો આપણે પ્રયત્ન કરીશું.
દર્શક મિત્રો, અત્યારે જયેશભાઈ આપણી સાથે છે ને જયેશભાઈ ખરેખર એક પ્રસંગમાં છે, માં દશામાના વ્રત આવી રહ્યા છે ને મૂર્તિ લેવા માટે ગયા હતા, પરંતુ જયેશભાઈએ કહ્યું કે ચાલો આપણે જનતા સાથે વાત કરીએ. જયેશભાઈ, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ભાવિનભાઈ. મિત્રો, આપણી સાથે જયેશભાઈ બારોટ જોડાઈ ચૂક્યા છે. જયેશભાઈ, વધુ સમય તમારો નહીં લઈએ, પરંતુ બસ 2 મિનિટ લેવી છે. ખૂબ સરસ મજાનો વરસાદ વડોદરા પાદરામાં પડી રહ્યો છે. પાદરાના અત્ર તત્ર સર્વત્ર બધા જ ગામમાં વરસાદ છે અને ઘણા સમયથી તમને સાંભળ્યા નથી. બસ વરસાદને લગતી 2 મિનિટનું કંઈક તમારી સાથે સાંભળવું હતું. અત્યારે વરસાદ ખૂબ સારો ચાલ્યો છે. એટલે સૌથી પહેલા તો આટલા વરસાદમાં પણ મા દશામાના વ્રત કરનાર તમામ ભાવિક ભક્તો લાઈવ ડીજે કરી અને લોકો ખૂબ નાચી ગાઈ અને માતાજીના વધામણા કરે છે. બધાને શુભકામનાઓ આપું છું દશામાની. સર્વ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ જયેશ બારોટ પરિવાર તરફથી. અને બીજું કે આજના દિવસે એટલું જ કે વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, એ વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, મારી તારો જીવડો કદી ના બુઝાય, એ કદી ના બુઝાય, મારી તારો જીવડો કદી ના બુઝાય. ચોક્કસ જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને એક છેલ્લો સવાલ લેવો છે કે આપ જ્યારે માતાજીના પ્રસંગમાં છો, ભાવિક ભક્તોની લાગણી અને માતાજીને લાવવા માટેનો, માતાજીને સ્થાપના કરવા માટેનો, મા દશામાની પૂજા અર્ચના કરવા માટેનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે જયેશભાઈ? જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે. અને કહું છું, બરોડામાં એટલો તો વરસાદ નથી રહી હતી, આપણે સોલિડ વરસાદ છે. કસી જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જયેશભાઈ. તો દર્શક મિત્રો, આપણી સાથે હતા જયેશભાઈ બારોટ. અને ખરેખર જયેશભાઈ બારોટ એટલે કે ખૂબ જ પ્રખ્યાત સિંગર અને લોક ગાયક, તેમજ ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ તેઓએ બનાવી છે ને આપણા ખૂબ સારા મિત્ર છે અને ડાયરા કલાકાર પણ છે. જયેશભાઈ બારોટે આપણને સમય પણ આપ્યો અને ખરેખર ઘણા સમય પછી આપણી સાથે વાત કરવાનું થયું. ઘણા સમય પછી બીએન ન્યૂઝ ગુજરાતી પર આટલો સમય મેં પણ વિતાવ્યો છે. આપ સૌને ખબર હશે કે ઘણા બધા કામમાં છું, પરંતુ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, આપણે પાદરા તાલુકાથી, પાદરા શહેરથી દ્રશ્યો છે. અને આજે પણ દર્શક મિત્રો, જેમ મેં પોસ્ટ મૂકી હતી એમ આજે પાદરા પીઆઈની ચર્ચા કરવી છે. પાદરામાં નવા પીઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે VA ચારણ. પાદરામાં ચારણ સાહેબની એન્ટ્રી થતાં જ વાતાવરણ નોર્મલ હતું. ખરેખર કહું ને તો કોઈને એટલું ખબર નહોતી, કારણ કે જે પરિસ્થિતિ, જે સિસ્ટમ ચાલતી હતી, લોકોને એમ હતું કે સિસ્ટમથી ચાલશે અને કાયદાકીય કામ કાયદાકીય થશે. પરંતુ ખરેખર ચારણ સાહેબ રિયલ સિંઘમ અધિકારી છે એવું ઘણા ઓછાને ખબર હતી, જેમાં મને પણ પહેલેથી ખબર હતી. કારણ કે ઘણી બધી સારી ઓફિસોમાં કામ કરી ચૂકેલા અધિકારી છે VA ચારણ, અને આણંદમાં પણ ખૂબ સારી ફરજ બજાવી છે. ત્યારે પાદરામાં ચારણ સાહેબના આવતામાં ચારણ સાહેબે, પીઆઈ ચારણ સાહેબે પહેલું કામ લીધું પોલીસ ડિસિપ્લિનનું. દર્શક મિત્રો, પાદરા પોલીસ સ્ટેશન આપણે જઈએ અને ત્યારે ઘણા બધા પોલીસ કર્મચારીઓ આપણને માવો ખાતા કદાચ જોવા મળ્યા છે અને એવું ઘણું બધું દ્રશ્યો આપણે જોયા છે. પરંતુ હવે દ્રશ્યો જોવા નહીં મળે, કારણ કે ચારણ સાહેબે પ્લેટો છપાવડાવી અને એ પ્લેટોમાં લખાવી દીધું, સામાન્ય વ્યક્તિ જો કદાચ અહીં આગળ આવીને પાન, બીડી, મસાલા કોઈ પણ પ્રકારનું અહીં આગળ એટલે કે પાદરા પોલીસ સ્ટેશનમાં એનું સેવન કરે તો 200 રૂપિયા દંડ, અને ઘણા બધાને ફટકારી પણ દીધો. અને આપને જણાવી દઉં કે આમાંથી 3 થી 4 પોલીસ કર્મચારીઓને પણ 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો. આ કામ કરવાની પદ્ધતિ પાદરાના પીઆઈ, નવા પીઆઈ VA ચારણની છે. સાથે સાથે જ પાદરામાં દરરોજ 4 વાગે 5 વાગે ચારણ સાહેબ પોતાના સ્ટાફ સાથે નીકળે અને જે રસ્તામાં આવ્યા, એટલે કે ટ્રાફિકને અડચણરૂપ બાઇક હોય કે ટ્રાફિકને અડચણરૂપ 4-વ્હીલર હોય, કદાચ એ પત્રકારની હોય, એ ગાડી પોલીસની હોય કે પછી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષના કોઈ પણ નેતાની હોય, પરંતુ એ ગાડી સીધી પ્રેમથી જાય પાદરા પોલીસ સ્ટેશન અને એના પર જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય એ થાય અને થાય જ. કારણ કે રોજે રોજ પોલીસ ટ્રાફિકની કામગીરી કરી રહી છે. કદાચ મારું વ્હીકલ પકડાયું હોય તો હું ચારણ સાહેબને એકવાર રિક્વેસ્ટ કરું કે સાહેબ ભૂલ થઈ ગઈ, જવા દો, આપણે બીજું તો કંઈ કહી ન શકીએ, કારણ કે આપણે પાવરમાં તો છીએ નહીં.
પરંતુ બીજી વાર ચાલો આપણે પ્રયત્ન કરીએ સાહેબ બીજી વાર ભૂલ થઈ ગઈ, જવા દો. જો કે ના જવા દે વાત અલગ છે, પણ ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર બેડે ના પડે. રોજે રોજ તો ભલામણ કોઈ કરી ના શકે ને રોજે રોજ ભલામણ કરવાની લોકોને શરમ પણ આવે. આ પદ્ધતિથી જો કામ કરતું હોય તો તેનું નામ છે પાદરાના નવા પીઆઈ વી.એ. ચારણ. પાદરાના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો ટ્રાફિકની જે સમસ્યાઓ હતી, ટ્રાફિકની સમસ્યાઓ આપોઆપ હલ થવા માંડી. લોકોની કોમેન્ટ્સ આવે છે, લોકો કહી રહ્યા છે કે હવે બાઇક પાર્કિંગ લોકો વ્યવસ્થિત કરી રહ્યા છે. હજુ તો આ 10-15 દિવસનું ટ્રેલર છે. પીઆઈ દ્વારા ચોમાસામાં, વરસાદમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક લોકો જે છે એ પોલીસના વખાણ કરે છે. હું ખરેખર કહું તો ઘણા લાંબા વર્ષો પછી મેં પોલીસના વખાણ કરતા કોમેન્ટ જોઈ છે અને જીવનમાં પહેલીવાર પોલીસના વખાણ કરતા પોસ્ટ મેં મૂકી છે. પોલીસના વખાણ તો ન કહું, પરંતુ પોલીસની સારી કામગીરીની ચોક્કસથી આમાં પણ એક પણ નેગેટિવ કોમેન્ટ્સ નહીં. મિત્રો એક પણ વ્યક્તિએ એવી નેગેટિવ કોમેન્ટ્સ નથી કરી કે ના ભાવિનભાઈ આ ખોટું છે કે હા, લોકો એવું કહ્યું છે કે નગરપાલિકાનું કામ પાદરા પોલીસ, પાદરા પીઆઈ કરી રહ્યા છે અને નગરપાલિકા સહિત તંત્રનું કામ પણ, તંત્રમાં જો કે પોલીસ આવે પરંતુ અન્ય આપ સમજો છો હું શું કહેવા માગું છું, તંત્રનું કામ પણ હાલ પોલીસ પાદરાના પીઆઈ કરીએ છીએ. ત્યારે કદાચ પોલીસ ખોટું કરતી હોય ત્યારે પણ બીએન ન્યૂઝ ગુજરાતીએ બતાવ્યું છે ને એમાં કશું બાકી પણ નથી રાખ્યું. પોલીસે કોઈને ગેરકાયદેસર રીતે માર્યો હોય ત્યારે પણ બીએન ન્યૂઝ ગુજરાતીએ બતાવ્યું છે ને એમાં સારા સારા અધિકારીઓ, એમાં વડોદરા જિલ્લાના એસપી સાહેબ રોહન આનંદ સાહેબ, એમને ખૂબ સારી એક્શનો પણ લીધી છે. પરંતુ જ્યારે પોલીસ સારું કામ કરે ત્યારે પણ અમારી નૈતિક ફરજ બની જાય છે કે પોલીસની સારી કામગીરી પણ બતાવી જોઈએ. ત્યારે શોર્ટમાં પાદરામાં રાત્રિના સમયમાં ચાલતા લારી ગલ્લાઓ, એ જ લારી ગલ્લાઓ ઉપર ઊભા રહેતા અસામાજિક તત્વો, ત્યાં આગળ થતી દાદાગીરી, ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો અને ઘણું બધું પાદરાના નવા પીઆઈ વિજય ચારણના આવતા જ ખરેખર ઘણા બધા લોકો સીધા દોર. ત્યારે મહત્વની બાબત છે કે પાદરામાં હાલ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. લગભગ અડધો કલાકથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 2 કલાક જેટલા સમયથી પાદરામાં હાલ વરસાદ ખૂબ ભારે વરસી રહ્યો છે અને હવે જે છે એ પાદરામાં ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોય તે પ્રકારના પણ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, તે પ્રકારના પણ સમાચારો સામે હાલ આવી રહ્યા છે. ત્યારે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા હશે, તે મિત્રોના પણ નામ લઈ લઈએ. સંજય એમ માલી મવડથી, કમલેશ માળી જોરદાર ભાઈ, થેન્ક યુ. રમેશ માળી, હરમાન બારિયા, પરમાર પ્રેમકુમાર. રમેશભાઈ, આપ કહી રહ્યા છો પાદરામાં ઇંગ્લિશ દારૂ મળે છે, તો રમેશભાઈ પાદરા પોલીસ સ્ટેશનનો નંબર છે અને જરૂર લાગે તો હું પાદરાના પોલીસ સ્ટેશનનો નંબર આપણને વોટ્સઅપ કરીશ. સીધી માહિતી પાદરાના પીઆઈ સાહેબને આપજો. હું આપને ખાતરી અપાવું છું કે જ્યાંની માહિતી આપશો ત્યાં કલ્યાણ થઈ જશે. અધિકારીનો મને અનુભવ છે માટે આપણને લાઈવમાં શોર્ટમાં કહું છું. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, પાદરામાં વરસાદ વરસતાની સાથે લાઇટ ગુલ થઈ ચૂકી છે. પાદરામાં હાલ છેલ્લા અડધો કલાકથી લાઇટ નથી. ત્યારે આપણી સાથે અન્ય મિત્ર પણ જોડાયા છે, પડિયાર ઇન્દ્રજીત, પરમાર, ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે, ઇમરાન મહેમાન. ચોક્કસથી ફરી મળીશું આજના લાઈવમાં. બસ આટલું જ. પાદરામાં અત્ર સર્વત્ર ચારે તરફ હાલ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખૂબ સારો વરસાદ છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો કરશે અને ક્યાંક કદાચ નુકસાન પણ થાય છે, પરંતુ કુદરત એ કુદરત છે. ત્યારે મહત્ત્વની બાબત જે 2-3 વિષયોમાં આપણે ચર્ચા થઈ, ફરીવાર રિપીટ કરી દઉં. વડોદરા જિલ્લાના લક્ષ્મીપુરા ગામના ઓએનજીસી રોડવાળા વિસ્તારોમાં અવશ્ય મુલાકાત લેજો. સ્વચ્છ ભારતના મિશનના અધિકારીઓ અવશ્ય મુલાકાત લેજો. ડીડીઓ, ટીડીઓ અને ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ ત્યાં મુલાકાત લઈ અને સારી જે કામગીરીઓ છે તે જોઈ શકીએ છીએ આપણે. અને ખાસ જોજો, અને લક્ષ્મીપુરા સમેલા ગામના તમામ યુવાનોને આહવાન કરું છું ને સમજાવું છું પણ, અને આવા બકવાસ જે લોકો છે ને, આ ખરેખર અનપઢ છે. આ આટલું ગંભીર આ ભાઈ હોર્ન વગાડે છે અને સામે ખરેખર જો સામે કશું છે જ નહીં. એની સામે કોઈ ગાડી નહોતી, પરંતુ છતાંય અમને શોખ હોય છે. ઠીક છે, એ વિષયમાં નથી પડવું. જે મુદ્દો હતો એ કે મિત્રો ત્યાં એકવાર જજો ને અવશ્ય મુલાકાત કરજો. ને ત્યાં લક્ષ્મીપુરા ગામના યુવાનોને આહવાન કરું છું, ફેસબુક છે, સોશિયલ મીડિયા છે, વારંવાર આશા નહીં રાખો કે આપણે મીડિયાને બોલાવીએ. પોતે મીડિયા બની જાઓ. ગામમાં તકલીફ છે ને, લાઈવ વિડીયો બનાવો, અમને મોકલો,
અરે પોતે બતાવો કે અમારા વિસ્તારમાં આટલી તકલીફ છે. કોઈ એક પર આશા નહીં રાખશો, કારણ કે ક્યારે કોણ શું કરે એનું કંઈ નક્કી હોતું નથી. ઘણા બધા લોકો કહે કે અમારા ગામમાં મીડિયાવાળા છે, અમે મીડિયાવાળાને બોલાવી, અમે આ કરીએ. અરે બધું બંધ કરો, તમે પોતે જ મીડિયાવાળા છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને બોલવાનો અધિકાર આપ્યો છે, બોલો. તમારા હક માટે લડવાનો અધિકાર આપ્યો છે, લડો. સંઘર્ષ કરવા માટેનો અધિકાર આપ્યો છે, સંઘર્ષ કરો. એમાં કોઈ પરમિશનની જરૂર નથી. એટલે ચોક્કસથી આ બધા વિષયો તમે સરકાર તંત્ર સુધી પહોંચાડી શકો છો. બીજો વિષય હતો પાદરાના પીએ ચારણ સાહેબની ખૂબ સારી કામગીરી છે, ટ્રાફિક તેમજ અન્ય ઘણી બધી કામગીરીને લઈને. સાથે સાથે મુખ્ય મુદ્દો આપણો એ જ હતો કે પાદરામાં હાલ અત્ર અને સર્વત્ર પાદરામાં અનેક ગામડાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા.